આ છોકરો ફૂલ નથી આપતો. આ એક સાયકોલોજીકલ લેસન શીખવે છે. કૂતરો પાછળ પડ્યો છતાં ફૂલ છોડ્યું નહીં. વરસાદ આવે છે છતાં ફૂલને પલળવા ના દીધું. કોઈ એને શીખવાયું નતું કે ફૂલને પ્રોટેક્ટ કરવું જોઈએ. તો પછી આ ઇન્સ્ટિંક્ટ આવ્યો ક્યાંથી? આનું નામ છે ઓબ્ઝર્વેશનલ લર્નિંગ. ઇન સિમ્પલ વર્ડ્સ, તમે જે વસ્તુને જુઓ છો એ વસ્તુમાંથી તમે શીખો છો. આપણા બ્રેઇનમાં મિરર ન્યુરોન્સ હોય છે. મતલબ બીજાનું એક્શન જોઈને પોતે પણ એ પોતાનું જ એક્શન હોય એ રીતે રિએક્ટ કરે છે. છોકરાએ કોઈ કોર્સ નથી કર્યો, એણે જસ્ટ જોયું કે પપ્પા મમ્મીને પ્રેમથી ફૂલ આપે છે અને એ મુમેન્ટ એના બ્રેઇનમાં સેવ થઈ ગઈ પરમનન્ટલી. હવે તમારી લાઈફમાં આવો. તમે જે બોસને રોજે જુઓ છો, એમના વર્ક એથિક્સ, એમની શોર્ટકટ ઓર એમના એક્સક્યુઝીસ તમે પણ અનનોઈંગલી કોપી કરવા લાગો છો. તમે જે સિનિયરને ફોલો કરો છો અથવા તો જે 5 લોકો સાથે તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો, એ લોકોનો માઇન્ડસેટ, એમની હેબિટ્સ તમારામાં ટ્રાન્સફર થવા લાગે છે અને એ વસ્તુ તમે નોટિસ પણ નથી કરતા. લેસન ક્લિયર છે. તમે કોન્શિયસલી શું શીખો છો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે અનકોન્શિયસલી શું જુઓ છો દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો ઇફ યુ વોન્ટ ગ્રોથ, ધેન ચેન્જ યોર સર્કલ, ચેન્જ યોર એન્વાયરમેન્ટ. બિકોઝ તમે જે વસ્તુને રોજે જુઓ છો તમે પણ એ જ વસ્તુ બની જશો.